મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 12 અવયવીકરણનું સ્વાધ્યાય 12.1 જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જે સ્વાધ્યાય 12.1 છે એ સમજતા પહેલા અહીંયા જે છે તે તેની સમજૂતી આપેલી છે, તો એ સમજૂતી પહેલા વિસ્તૃત જોઈ લેજો, ત્યાર પછી આપણે સ્વાધ્યાય પર આવીશું। જો આ સ્વાધ્યાયને આપણું એટલું વ્યવસ્થિત રીતે આને છે ને સોલ્વ કરવાનું છે ને આના એટલા સરસ રીતે આપણે અવયવ પાડીશું કે વિદ્યાર્થી મિત્રો તમને ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે અવયવ પાડવાની બાબતનો, બરાબર છે। કેમ કે અવયવ જે છે આપણે 9મા અને 10મા બંને ધોરણમાં આવે છે, તો આપણે આને વ્યવસ્થિત રીતે શીખવા જ રહ્યા। સૌથી પહેલા જોઈએ 12.1 આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો। જો હવે આમાં ખાલી આપણને એવું કીધું છે કે આપણને બે પદ આપેલા છે, બે પદની અંદરથી કયો અવયવ એવો છે જે સામાન્ય છે। તો સૌ પ્રથમ તો આપણે બંનેના અવયવ પાડવા પડે। ચાલો પહેલા 12x ના અવયવ પાડીશું। તો 12x ની અંદર શું આવે છે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3। જો હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીંયા પ્રશ્ન થતો હશે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કઈ રીતે આવ્યા? તો જો જેને ના ખબર પડતી હોય ને તે આવી રીતે કરી શકે છે। શું કરવાનું છે, આ 12 કરવાના છે અહીંયા અને અહીંયાને ભાગી નાખવા છે। 2 થી ભાગો તો શું આવશે 6, ફરીથી 2 થી ભાગો તો શું આવશે 3। હવે 3 ને તો 3 થી જ ભાગવા પડે। આ જુઓ ચલો શું આવ્યા, આ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, શું એ જ લખેલું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3? હા બસ, તો આ રીતે અવયવ પાડવાના છે। તમે આ રીતે પાડી શકો છો, બાકી તમે સીધા ડાયરેક્ટ કહેવાય ને કે પેલું આપણે ફેક્ટર ટ્રી બનાવીએ ને અવયવનું ઝાડ, તો બનાવી શકાય। જો આ રીતે 6 દુ 12, ઠીક છે। પછી અહીંયા આવશે 3 દુ 6, શું વધ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થઈ ગયા ને, 2 2 વખત ને 3 1 વખત આવી ગયા। આ રીતે પણ કરી શકાય છે, તમને જે રીતે અનુકૂળ આવે તે રીતે તમે કરી શકો છો। ચાલો હવે આપણે આગળ જોઈએ। હવે શું કરીશું આપણે, તો હવે જે છે તે આપણે 36 ના અવયવ પાડીશું। તો કે 36 ના અવયવ કઈ રીતે પડશે, એ જ રીતે 36 ના અવયવ પાડીએ આપણે। તો કે 36 ને અહીંયા રાખી દઈએ, પછી એને અવિભાજ્ય સંખ્યાથી ભાગીશું તો શું 2 થી ભાગીશું, તો 2 થી ભાગીએ એટલે કોઈ પણ સંખ્યાનો અડધો કરવાનો, તો 18 થઈ જશે। ફરી 2 થી ભાગીશું તો જવાબ થઈ જશે 9, 9 દુ ને 18। હવે 2 થી નહીં ભગાય, હવે 3 થી ભગાશે, તો 3 થી ભાગીશું તો 3 તરી 9, ફરી 3 થી 3 એકા 3, મતલબ 2 વખત 2 અને 2 વખત 3। ચાલો 2 વખત 2 અને 2 વખત 3 આવે છે। જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા સમજવાની જરૂર છે કે આ બંનેની અંદર સામાન્ય શું છે। જો હવે અહીંયા જો સામાન્ય એટલે શું, તો કે 12x ની અંદર હોવો જોઈએ અને 36 માં હોવો જોઈએ, બંનેમાં હોય તો તેને સામાન્ય કહેવાય। જો આ બે ઉપર પણ છે અને નીચે પણ છે, તો ચાલો આ એક સામાન્ય થઈ ગયો। પછી અહીંયા 2 છે, નીચે પણ 2 છે, આ સામાન્ય થઈ ગયો। પછી 3 ઉપર પણ છે અને નીચે પણ છે, મતલબ 12 નો અવયવ પણ છે અને 36 નો પણ છે, તો એ પણ સામાન્ય થઈ ગયો। તો એને હવે આપણે શું કરીશું, હવે અહીંયા જે છે તે આ ત્રણેય સંખ્યાઓ લખીશું। અહીંયા લખીશું સામાન્ય અવયવ કેટલા, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો કે 2 દુ 4, 4 કરીને 12, એટલે સામાન્ય અવયવ શું થઈ ગયો કહેવાય, 12 થઈ ગયો કહેવાય। હવે આપણે જોઈએ 2y અને 22xy। ચાલો 2y ના અવયવ તો 2 ગુણ્યા y જ થઈ ગયા, બીજું કઈ આમાં સામાન્ય છે નહીં। હવે 22 જો 22 કોના ઘડિયામાં આવશે, 22 ના અવિભાજ્ય અવયવ તમે ધ્યાનથી જોશો ને તો 2 ગુણ્યા 11 અથવા તો 11 દુ 22 કહી શકાય। તમે 11 પહેલા લખો પછી લખો એનાથી કોઈ ફેર પડતો નથી। અને xy છે તો x ગુણ્યા y। હવે જુઓ આમાં સામાન્ય શું છે, તો કે 2y ની અંદર 2 છે અને 22xy ની અંદર પણ 2 છે, તો આ સામાન્ય થઈ ગયો। એટલે આપણે એને શું કરી દીધું, તો અહીંયા મેં જે આ લંબચોરસ બનાવ્યા છે તમારી સમજ માટે બનાવ્યા છે, પરીક્ષામાં તમારે બનાવવાની જરૂર નથી। જો કે તમે આ રીતે લખશો તો શિક્ષક જે છે એ ખરેખર તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે કે વિદ્યાર્થીને ખરેખર અવયવ પાડવાનું કહેવાય ને કે ડીપમાં નોલેજ છે। ચાલો હવે લખીએ સામાન્ય અવયવ શું છે। જો બીજું અહીંયા y આપણે લખવાનો રહી ગયો છે, લખી લઈએ એને બી। ચલો જો અહીંયા y છે ને એ પણ કેવો છે, સામાન્ય અવયવ છે, તો આપણે પેનથી એને કરી નાખીએ। કેમ કે y જો અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બંનેમાં હોવો જોઈએ, એને સામાન્ય કહેવાય। સામાન્ય એટલે શું, ઉપરમાં પણ છે અને નીચેમાં પણ છે, બરાબર, ઉપરના પદમાં પણ છે અને નીચેના પદમાં પણ છે। તો સામાન્ય શું છે, એક તો 2 છે તો 2 ને લખી દીધો, અને બીજો y છે તો y ને લખી દીધો, અને એ બંનેનો ગુણાકાર શું થશે, 2y થશે। આ રીતે આપણે લખીશું। ચાલો હવે જોઈએ ત્રીજું 14 pq અને 28 p નો વર્ગ q નો વર્ગ। ચાલો 14 ના અવયવો કઈ રીતે પડે, તો પહેલા તો અહીંયા 14 લખી નાખીએ। એને જો ના ખબર પડે એ વિદ્યાર્થીઓ માટે આવી રીતે છે, બરાબર છે। 2 તો કે 7 દુ ને 14, પછી 7 થી ભાગે, તો આના તો બે જ અવયવ થયા, ક્યાં થયા, તો કે 2 અને 7। 28 ના શું છે, તો કે 28 ના 2 2 7 થશે, કેમ, તો કે 2 વડે ભાગો તો શું થાય 14 આવશે, 14 દુ ને 28, ફરીથી 2 વડે ભાગો તો શું થશે
તો કે 7 આવશે. ફરીથી 7 વડે ભાગો. હવે 7 સિવાય કોઈ રસ્તો નથી, તો આના અવયવ શું થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 7. હવે જો આનો તમે ગુણાકાર પણ કરશો ને, 2 દુ 4, 4 સત્તા 28, તો પણ 28 જવાબ આવશે. ચાલો હવે આપણે જે છે અવયવ પાડી લઈએ 14 ના અવયવ. 14 પી ક્યુ એટલે 2 ગુણ્યા 7 ગુણ્યા પી ગુણ્યા ક્યુ. જો 2 ગુણ્યા 7 છે એના અવયવ આ છે. હવે જોઈએ 28 પી નો વર્ગ અને ક્યુ નો વર્ગ. તો જો 28 એટલે શું? 2 ગુણ્યા 7 ગુણ્યા 2, મતલબ 2 ગુણ્યા 7 ગુણ્યા 2. જો આ સંખ્યાને ઉપર નીચે લખીએ તો એનાથી કોઈ ફેર નથી પડતો. મેં અહીંયા એ 7 ની નીચે 7 શું કામ લખ્યો છે? કેમ કે આપણે અહીંયા લંબચોરસ દોરવામાં સહેલું રહે. 2 ગુણ્યા પછી પી નો વર્ગ છે એટલે 2 વખત પી, ક્યુ નો વર્ગ છે એટલે 2 વખત ક્યુ. હવે જુઓ આમાં સામાન્ય શું છે? તો કે 2 અહીંયા પણ છે અને અહીંયા પણ છે. પછી 7 જે છે તે 14 માં પણ છે અને 28 માં પણ છે. પછી જો પી, તો કે પી જો અહીંયા પણ છે અને આપણે છે ને વર્તુળ કરવાનું રહી ગયું છે. ચાલો કરી દઈએ. જો પી ક્યાં છે? તો કે પી જે છે તે અહીંયા પણ છે અને અહીંયા એક વખત છે. તો આ બીજા પી નું શું કરવાનું? એને છોડી દેવાનું, કેમ કે એ ઉપર છે નહીં. આપણા માટે બંનેમાં હોવું ફરજિયાત છે. ક્યુ તો કે અહીંયા ઉપર છે અને એક અહીંયા પણ છે. તો કે આ પી અને આ ક્યુ આપણા માટે ઉપયોગમાં નથી લેવાનો, આ બે પણ ઉપયોગમાં લેવાનો નથી. ચાલો હવે આપણે જોઈ લઈએ સામાન્ય અવયવ શું થઈ ગયા. તો કે સામાન્ય અવયવ એક વખત 2 લઈ લીધો, એક વખત 7 લઈ લીધો, એક વખત પી લઈ લીધો, એક વખત ક્યુ લઈ લીધો. એટલે 2 સત્તાને થઈ ગયા 14 અને પી ક્યુ નો ગુણાકાર કરીએ એટલે થઈ જશે 14 પી ક્યુ. હવે આગળ જોઈએ આપણે 2x 3x નો વર્ગ અને 4. જો 2x ના અવયવો આપણને ખબર છે શું પડી જાય છે? તો કે 2 ગુણ્યા x પડી જશે. પછી 3x નો વર્ગ છે તો શું થઈ જશે? 3 ગુણ્યા x થઈ જશે. પછી 4 ના, તો કે 4 ના 2 ગુણ્યા 2 અવયવ થઈ જાય. જો હવે આમાં તમે ધ્યાનથી જોશો ને તો સમજવા જેવી બાબત એ છે કે સામાન્ય કાંઈ જ નથી. જો આમાં જે છે 2x, તો x આની અંદર નથી. જો સામાન્યનો અર્થ શું ખબર છે? જો અહીંયા 3 પદ આપ્યા છે. આ પ્રથમ પદ, બીજું પદ અને ત્રીજું પદ. આ ત્રણેય પદની અંદર કોઈ પણ વસ્તુ સામાન્ય હોવી જરૂરી છે. હવે અહીંયા ખાસ ધ્યાન યાદ રાખજો, જ્યારે કોઈ પણ અવયવ સામાન્ય ન હોય ને ત્યારે એક હંમેશા તેમાં સામાન્ય હશે. તો આનો સામાન્ય અવયવ શું થઈ જશે? 1 થઈ જશે. અથવા તો એવું પણ લખી શકો કે કોઈ પણ અવયવ સામાન્ય છે નહીં. બંને જવાબ તમારા સાચા ગણવામાં આવશે. હવે જોઈએ 5 6abc 24ab નો વર્ગ 12a વર્ગ b. ચાલો 6 ના પહેલા લઈ લઈએ તો કે 3 દુ ને 6 થઈ જશે એટલે 2 તરી 6, પછી a ગુણ્યા b ગુણ્યા c. હવે 24 તો કે કોના 24 ને ચલો લખી નાખો. અહીંયા 2 થી ભાગો તો શું આવશે? તો કે 12 આવશે. ફરીથી 2 થી ભાગો તો શું આવશે? તો કે 6 આવશે. ફરીથી 2 થી ભાગો તો શું આવશે? તો કે 3 આવશે. ફરીથી હવે 2 થી તો ના ભગાય, 3 થી ભગાય, તો 3 × 3 બરાબર છે. આ રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. પણ આપણે શું લખીશું? આપણે લખીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. કેમ કે આ 3 ની નીચે 3 આવી જાય ને એટલા માટે. સો 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. 2 વખત b શા માટે કર્યા? કેમ કે b નો વર્ગ આપેલો છે. પછી શું કીધું છે? તો કે પછી કીધું છે 12ab નો વર્ગ. તો આવી જ રીતે 12 ના જો 12 નો આ ભૂલી જાવ, આ પણ ભૂલી જાવ. એટલે આ છે 2 ગુણ્યા 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 3 ગુણ્યા 2 અને a નો વર્ગ છે એટલે આપણે શું લખીશું? a ગુણ્યા a અને ગુણ્યા b. હવે આમાં સામાન્ય અવયવ કેટલા છે? ચાલો જો સૌથી પહેલા તો 2 સામાન્ય છે, પછી 3 આની અંદર પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે એટલે સામાન્ય છે. હવે જો ધ્યાનથી સમજજો. હવે અહીંયા a સામાન્ય છે, અહીંયા પણ a છે અને અહીંયા પણ a છે. 3 જગ્યાએ a થઈ ગયો. હવે b અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીં પણ છે. આ 3 જગ્યાએ. હવે જો c જો ઉપર એકમાં છે પણ નીચેના બે માંથી એકમાં c છે નહીં, તો આપણે c ને લખીશું નહીં. હવે આપણે અહીંયા લખીશું સામાન્ય અવયવ ક્યાં છે? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b. એટલે લખીશું 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b એટલે 2 તરીને થઈ જશે 6. તો 6ab આપણો જવાબ આવશે. હવે અહીંયા જોઈએ 16 ક્યુબ નો 16x નો ઘન ઓછા 4x નો વર્ગ 32x. ચલો 16 જો છે, હવે 16 ના અવયવ શું? તો કે 2 દુ 4 દુ 8 દુ ને 16. 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ ને 16. મતલબ 4 વખત 2 થઈ ગયા. પછી આપણને અહીંયા શું કીધું છે? તો કે પછી આપણને કીધું છે x નો ઘન એટલે 3 વખત x. આપણે 3 વખત x ને મૂકી દીધા. આપણે લઈ લઈએ રેઝર પેન. હવે બીજું આપણને શું કીધું? તો કે ઓછા 4x નો વર્ગ. ચલો તો 4x નો વર્ગ છે તો 4 શું થઈ જશે? 2 ગુણ્યા 2. જો કે અહીંયા એક છે ને ઓછાની નિશાની આપણે કરવી જોઈએ, અહીંયા કરેલી નથી. ચલો કરી જ નાખીશું આપણે ઓછાની નિશાની, એટલે કોઈ ભૂલ થવાની ભવિષ્યમાં શક્યતા, મતલબ કોઈ ભૂલ ના ગણાય. ચલો આ થઈ ગયો ઓછા 1. બરાબર છે. કેમ કે ઓછા હશે તો જ આ બધાનો ગુણાકાર કરીશું, જવાબ ઓછામાં આવશે ને. બાકી તો ઓછામાં જવાબ આપણો આવશે
નહીં. તો અહીંયા આવશે 2 દુ 4 અને આ x નો વર્ગ, અને જ્યારે ઓછા સાથે ગુણાકાર થશે તો ઓછા 4x નો વર્ગ થઈ જશે. હવે આવે છે 32x. 32x એટલે 2 વખત 5 વખત 2 લખી નાખવાનું. તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 અને છેલ્લે x મૂકી દીધો. હવે જો સામાન્ય શું છે? તો કે 2 એક વખત અહીંયા છે, બીજી વખત આમાં એક વખત છે ને આમાં, તો આ સામાન્ય થઈ ગયું. ચાલો બીજી વખત 2 અહીંયા છે, આવી ગયા. હવે ત્રીજી વખત 2 ઉપરને પહેલામાં અને છેલ્લામાં છે પણ વચ્ચેમાં નથી, તો એને લખવાનો નહીં. હવે ક્યાં આવીશું આપણે? x ઉપર. તો કે x અહીંયા છે, એક x આનો છે અને એક x આનો છે, બસ આ જ લઈશું. કેમ કે અહીંયા હવે કે અહીંયા એક x છે, અહીંયા પણ છે, અહીંયા 2x છે અને અહીંયા એક x છે, પણ એનો કોઈ અર્થ નથી. કેમ કે અહીંયા નીચે જે 32x માં છે ત્યાં x નો અવયવ આપણે બીજો આપણી પાસે છે નહીં. તો આપણા સામાન્ય અવયવ શું થઈ ગયા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા x. ચાલો 2 ગુણ્યા 2 ગુણ્યા x એટલે 4x આપણો જવાબ આવશે. સાતમું 10 pq 20 qr 30 rp. જો હવે આને સમજીશું. તો કે 10 છે એ 5 2 પંચા ને 10 અને p ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા p ગુણ્યા q. હવે શું છે 20 qr? તો કે 20 qr શું થશે? તો કે 5 ચોક મતલબ 2 ગુણ્યા 5 ગુણ્યા 2. ચલો 2 દુ 4, 4 પંચા ને 20 અને qr ને આપણે ગુણાકારમાં લખી દીધા. 30 ને જોઈએ તો કે શું થઈ જશે? તો કે 2 તારી 6, 6 પંચા ને 30 મતલબ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા r ગુણ્યા p. હવે આમાં સામાન્ય શું છે? જો સૌથી પહેલા તો 2 સામાન્ય છે, પછી 5 સામાન્ય છે, પછી p. જો pq અહીંયા છે તો અહીંયા ખાલી q છે, તો અહીંયા q પણ નથી. અહીંયા p છે ને અહીંયા p છે, તો અહીંયા p નથી, એટલે બાકી કઈ સામાન્ય છે નહીં. તો સામાન્ય શું કહેવાય? 2 અને 5. તો 2 પંચા કેટલા થયા? તો કે 10. એટલે સામાન્ય અવયવ શું કહેવાય આપણો? 10 કહેવાય છે. 3x નો વર્ગ y નો ઘન, 10x નો ઘન y નો વર્ગ, 6x નો વર્ગ y નો વર્ગ અને z. ચાલો લખીએ હવે. જો 3 ગુણ્યા x ગુણ્યા x, 2 વખત x કેમ? કેમ કે x નો વર્ગ કીધો છે, અને 3 વખત y શા માટે લખ્યા છે? કેમ કે y નો ઘન કીધો છે. પછી લખ્યું છે 10x નો ઘન અને y નો વર્ગ. તો 10 કે કોના ઘડિયામાં? તો 10 ના અવયવ જે છે, અવિભાજ્ય અવયવ જે છે તે 2 ગુણ્યા 5 થશે. તો 2 ગુણ્યા 5 લખી દીધા. પછી જો x નો ઘન છે એટલે x કેટલી વખત? 3 વખત. તો 1 વખત, 2 વખત અને 3 વખત. અહીંયા શું આપેલું છે? તો કે y નો વર્ગ આપેલું છે, તો y કેટલી વખત? 1 વખત અને 2 વખત. આ રીતે આપણે આના અવયવ પાડીશું. હવે છે 6x નો વર્ગ એટલે x 2 વખત, y નો વર્ગ એટલે y 2 વખત અને z એટલે z 1 વખત. ચલો 6 એટલે 6 ના અવિભાજ્ય અવયવ શું થશે? અવિભાજિત અવયવ એના છે તે 2 ગુણ્યા 3 થશે. કેમ કે 2 તરી શું થઈ જશે? 6 થઈ જશે. સર અહીંયા અમે 3 ગુણ્યા 2 લખી શકીએ? હા, 100% લખી શકો, એનાથી કોઈ ફેર પડતો નથી. x નો વર્ગ છે એટલે 2 વખત x, y નો વર્ગ છે એટલે 2 વખત y અને z. હવે આપણે આગળ જોઈએ. જો આમાં સામાન્ય શું છે? સૌથી પહેલા તો x અહીંયા છે. જો આ 2 આમાં છે, બીજા અને ત્રીજામાં 2 છે, પણ ઉપરવાળામાં નથી. ઉપરવાળામાં 3 છે અને નીચેવાળા સૌથી છેલ્લે છે એમાં પણ 3 છે, પણ વચ્ચેવાળામાં નથી, તો એ સામાન્ય કહેવાય નહીં. સામાન્યનો અર્થ આપણી પાસે જેટલા પદો છે એ બધા પદોની અંદર એ વસ્તુ હોવી જોઈએ. હવે x અહીંયા છે, પછી અહીંયા છે, આ બંને જગ્યાએ છે, પછી ફરીથી x લઈ લઈએ, y લઈ લીધો સીધો, બરાબર છે, પણ x પણ આવશે, આપણે લઈ લઈએ હમણાં, બરાબર. આ y, હજી એક વખત x આવી જશે. ચાલો આપણે લખી દઈએ. હજી એક વખત x આમાં છે ને વર્તુળ કરતા રહી ગયો છે. તો જો અહીંયા x છે, એક હજી એક x અહીંયા છે અને એક x અહીંયા પણ છે. મતલબ સામાન્ય અવયવમાં શું થઈ જશે? 3x નો વર્ગ ને y નો વર્ગ. જુઓ, હા 3 તો આવશે નહીં. શું આવશે? ખાલી x અને y. જુઓ આ x y, x y, x y, એટલે શું થઈ જશે? x નો વર્ગ અને y નો વર્ગ. કેમ? 2 વખત x છે તો x નો વર્ગ થઈ જશે, 2 વખત y છે તો y નો વર્ગ થઈ જશે. આપણે આવી રીતે આને સોલ્વ કર્યા. આગળ જોઈએ. હવે જુઓ અહીંયા શું આપેલું છે? આપેલી પદાવલીઓના અવયવ મેળવો. હવે આપણે આના અવયવ લેવાના છે, અવયવ મેળવવાના છે. કઈ રીતે? પહેલા તો જો આમાં સામાન્ય શું છે ખબર હોવી જોઈએ. આપણે અત્યારે ઉપરના જે દાખલા ગણ્યા 1 થી 8, એ 8 દાખલાની અંદર આપણે સામાન્ય અવયવ કાઢ્યા. તો આની અંદરથી પણ આપણને સામાન્ય અવયવ કાઢતા આવડવો પડે. ચાલો જો તમને ખબર હોય તો હું એક વસ્તુ યાદ કરાવી દઉં કે 7 ના ઘડિયામાં જ 42 આવે છે. ચાલો 7 ને કઈ રીતે લખાશે? 7x ને તો કે 7 ગુણ્યા x. 42 ને કઈ રીતે લખાય? તો કે 7 છક ને 42. હવે આમાં સામાન્ય શું છે? તો કે જો 7 સામાન્ય છે, બરાબર છે. સામાન્ય અવયવ શું છે? 7 છે. સામાન્ય હોય એને આપણે બહાર કાઢી લઈશું. જો બહાર કાઢી લીધો, પછી કાઉન્સમાં શું લખીશું?
તો કે ઉપરના પદની અંદર શું વધ્યું તો કે x વધ્યો એને અહીંયા મૂકી દીધો, નીચેના પદની અંદર શું વધ્યું તો કે 6 વધ્યું તો એને અહીંયા મૂકી દીધો। હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે અહીંયા ઓછાની નિશાની કેમ આવી, જુઓ આ બંને પદ વચ્ચે કઈ નિશાની છે તો કે ઓછાની નિશાની છે, તો અહીંયા આપણે ઓછાની નિશાની રાખીશું। હવે જોઈએ અહીંયા બીજું છે 6p - 12q। તો પહેલા તો 6p ના આપણે અવિભાજિત અવયવો કરીએ તો 2 × 3 × p मतलब 2 તરી 6 અને p, પછી 12 ના કરીએ તો એના થશે 2 × 3 × 2 × q। જો 2 તરી 6, 6 દુ 12 અને q સાથે ગુણાકાર થશે એટલે 12q થઈ જશે। જો હવે આ બંનેમાં સામાન્ય શું છે તો કે આ 2 ઉપર પણ છે નીચે પણ છે, 3 ઉપર પણ છે અને નીચે પણ છે, મતલબ આ બંનેનો ગુણાકાર કરવાનો થશે। 2 તરી કેટલા થઈ ગયા 6, તો 6 છે એ આપણો સામાન્ય અવયવ થઈ ગયો, મતલબ 6 ને આપણે બહાર કાઢી શકીએ, જે સામાન્ય હોય એને કાઉન્સની બહાર કાઢી શકાય છે। જો આ 6 ને આપણે બહાર કાઢી દીધો, હવે જો આમાંથી તો 6 નીકળી ગયા, 2 તરીને 6 બહાર નીકળી ગયા, તો વધ્યો શું ખાલી p, તો એને પહેલા મૂકી દીધો। પાછળ શું વધ્યું તો કે 2 અને q, તો એને પાછળ મૂકી દીધું। હવે આ બંનેની વચ્ચે કઈ નિશાની આવશે તો કે બાદબાકીની નિશાની આવશે, કેમ કે આ બંને પદ વચ્ચે કઈ નિશાની છે બાદબાકીની નિશાની છે, તો અહીંયા પણ આપણે બાદબાકીની નિશાની રાખીશું। હવે ત્રીજામાં જોઈએ 7a નો વર્ગ વત્તા 14a। ચાલો 7a ના વર્ગના અવયવ તો સીધા છે, 7 × a × a, 14 ના છે તો કે 2 સત્તા ને 14 અથવા તો 7 દુ 14 × a। હવે આની અંદર સામાન્ય શું છે તો કે સામાન્ય છે 7 અને a, બરાબર છે। તો ચાલો આપણે જો સામાન્ય અવયવ લખી દીધો 7 × a એટલે 7a થઈ ગયો, તો 7a ને આપણે લખીશું કાઉન્સની બહાર। હવે જો કાઉન્સની અંદર શું આવશે તો કે વધેલી વસ્તુ, તો કે ઉપરના 7a ના વર્ગની અંદર શું વધ્યું તો કે a વધ્યો છે એને પહેલા મૂકી દીધો, નીચે 14a માં શું વધ્યું તો કે 2 વધ્યો છે એને પછી મૂકી દીધો। હવે આ બંનેની વચ્ચે કઈ નિશાની તો કે સરવાળાની નિશાની, ક્યાંથી આવી તો કે જો અહીંયા સરવાળાની નિશાની છે એટલે અહીંયા પણ સરવાળાની નિશાની, મતલબ આ બંને પદ વચ્ચે સરવાળાનો સંબંધ છે, તો અહીંયા પણ આ બંને પદ વચ્ચે સરવાળાનો સંબંધ આવશે। હવે જોઈએ ચોથું -16z વત્તા 20z3। ચલો હવે ઓછા 16 ના અવયવ કરીએ તો કે 2 × 2 × 2 × 2 मतलब 2 દુ 4, 4 દુ 8, 8 દુ ને 16 અને છેલ્લે z। જો કે અહીંયા ઓછા 1 લખવાની ખૂબ જ જરૂર હોય છે, લખી દઈએ આપણે, કેમ કે ઓછા 1 વગર આનો જવાબ ઓછામાં આવશે। જો કે આપણે 16z ના અવયવો પાડ્યા છે તો વાંધો નથી, પછી 20z નો ગણ તો કે 2 × 2 × 5 मतलब 2 દુ 4, 4 × 5 ને 20 અને 3 વખત z મૂકી દેવાનો છે। હવે સામાન્ય અવયવ જોઈ લો, ચલો સામાન્ય અવયવ ક્યાં છે તો કે 2 છે, પછી એક વખત 2 આવશે, હવે 2 નહીં આવે કેમ કે નીચેની સંખ્યામાં 2 છે નહીં, પછી શું છે તો કે z સામાન્ય આવશે, બરાબર છે। હવે ચાલો આપણે મતલબ સામાન્ય અવયવ શું થઈ ગયા તો કે 2 × 2 × z એટલે 4z થઈ ગયા। હવે 4z ને આપણે કાઉન્સની બહાર રાખી દઈશું। હવે કાઉન્સની બહાર જો 4z ને રાખ્યો તો અંદર -4 રાખવા પડશે, કેમ જો આ 4 જે છે ને આની સાથે ગુણાકારમાં -1 આવે, કેમ તો જ આ ઓછા ગણાય ને। જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 ની સાથે z એટલે 16z, 16z ની સાથે -1 નો ગુણાકાર કરીએ તો શું આવશે -16z આવશે, મતલબ -16z અહીંયા મળશે આપણને। તો આવી રીતે આને લખી શકાય છે વત્તા 5z નો વર્ગ। તો અહીંયા વત્તા કેમ આવ્યા તો કે આ બંને વચ્ચે શું સંબંધ છે તો કે વત્તાનો સંબંધ છે એટલે અહીંયા વત્તા આવ્યા છે। હવે જો ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે અમને માઈનસની નિશાની જે છે ને તે આગળ નથી ગમતી, તો એ લોકો ઉલટું કરીને પણ અહીંયા લખી શકે છે। હવે જોઈએ 5 20l નો વર્ગ m વત્તા 30al m। ચાલો 20 ના અવયવ થશે 5 × 2 × 2 × 5 × l × l × m। 2 દુ 4, 4 × 5 ને 20, l × l એટલે l નો વર્ગ અને અહીંયા છે m। હવે જોઈએ આપણે 30al m, તો 30 ના છે 2 તરી 6, 6 × 5 ને 30 એટલે 2 × 3 × 5 × a × l × m। હવે સામાન્ય શું છે જો પહેલા તો 2 સામાન્ય છે, પછી આ તો સામાન્ય છે નહીં, 5 સામાન્ય છે, પછી l સામાન્ય છે, પછી m સામાન્ય છે, મતલબ 2 × 5 × lm આ સામાન્ય છે। તો 2 × 5 શું થઈ જશે તો કે 10 થઈ જશે, l × m શું થઈ જશે તો કે lm થઈ જશે। સામાન્ય અવયવ છે 10lm। તો જે આપણો સામાન્ય અવયવ છે એને શું કરીશું આપણે તો કે કાઉન્સની બહાર રાખીશું। ચાલો રાખી દીધો। હવે અંદર શું વધ્યું તો કે જો ઉપરનામાં શું વધ્યું છે તો કે 2l, તો અહીંયા લખ્યું 2l, પછી નીચે શું વધ્યું તો કે 3a, તો એને લખ્યું 3a। હવે અહીંયા શેની નિશાની છે તો કે વત્તાની નિશાની છે, ક્યાંથી આવી તો કે આ બંને પદ વચ્ચે જે નિશાની હોય એ જ નિશાની આ બંને પદ વચ્ચે આવે। છઠ્ઠું 5x² y।
ઓછા 15xy નો વર્ગ જોઈએ। ચલો 5x વર્ગ y ના તો સાદા અવયવ થશે, શું થશે તો કે 5x નો વર્ગ એટલે 5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y થઈ જશે। હવે 15xy વર્ગ છે તો 15 ના શું થશે અવિભાજિત અવયવો તો કે 5 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y, કેમ બે વખત y કેમ કે y નો વર્ગ છે। હવે જુઓ આ બંનેમાં સામાન્ય શું છે તો કે 5 બંનેમાં સામાન્ય છે, પછી તો કે x બંનેમાં સામાન્ય છે, પછી તો કે y બંનેમાં સામાન્ય છે, મતલબ ઉપરના પદમાં પણ છે અને નીચેના પદમાં પણ છે। હવે આપણે શું કરીશું તો કે હવે આને ધ્યાનથી જોઈએ તો સામાન્ય અવયવ થઈ ગયા 5x અને y, તો એનો જવાબ આવશે 5xy। તો 5xy ને આપણે શું કરીશું બહાર કાઢી લઈશું, અંદર શું લખીશું તો કે ઉપર શું વધ્યો તો કે 5x વર્ગ y છે એની અંદરથી શું વધ્યો આટલું સામાન્ય કાઢી લીધું તો ખાલી x વધ્યો, આની અંદર શું વધ્યો તો કે 3 વધ્યો અને બીજો y વધ્યો તો 3y કરી દીધો। હવે અહીંયા ઓછાની નિશાની ક્યાંથી આવી તો કે માઈનસની નિશાની આપણે અહીંયાથી લીધી અને મૂકી દીધી। ચાલો હવે જોઈએ સાતમો 10a વર્ગ ઓછા 15b વર્ગ વત્તા 20c નો વર્ગ। ચાલો જોઈએ હવે 10 છે એના અવયવ શું થશે તો કે 5 દુને 10 એટલે શું થશે 5 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a, પછી શું છે તો કે ઓછા 15 છે તો કે ચાલો ઓછા 15 ને શું થશે તો કે 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા a। હવે જો ઓછા 15 છે ને અહીંયા એક વસ્તુ નથી લખેલી એ લખવી જોઈએ, એ શું આવશે કે અહીંયા ઓછા પણ સાથે ગુણાકારમાં આવે છે, -1 આવે છે। હવે જો 20 ના શું થશે તો કે 5 દુ 10 10 દુને 20 એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા 2 અને c ગુણ્યા c। હવે જુઓ હવે આમાં સામાન્ય શું છે તો કે જો 5 સામાન્ય છે, પછી 2 તો નથી કારણ કે અહીંયા 2 નથી એટલે, પછી a b બસ બીજું કાંઈ સામાન્ય લાગતું નથી તો 5 શું થઈ ગયો સામાન્ય અવયવ, મતલબ કાઉન્સની બહાર જો આ કાઉન્સ બનાવવાનો પહેલા એની બહાર શું મૂકી દેવાનો 5। હવે જુઓ 5 મૂકી દીધો તો આની અંદર વધ્યું શું તો કે 2 વધ્યા અને a નો વર્ગ વધ્યો તો લખ્યો 2a નો વર્ગ, પછી જો પછી શું છે આને પૂછી નાખીએ કેમ કે આ 3 પદ વાળો છે તો કે 3b નો વર્ગ વધ્યો, શું વધ્યો 3b નો વર્ગ વધ્યો, પછી અહીંયા શું વધ્યો તો કે 4c નો વર્ગ વધ્યો, 4c નો વર્ગ। હવે નિશાની જુઓ તો કે અહીંયા શું છે આની આગળ પ્લસ છે તો એ તો પ્લસ છે, પછી 15 ની આગળ શું છે ઓછાની નિશાની છે તો અહીંયા ઓછાની નિશાની, અહીંયા વત્તાની નિશાની છે તો આ થઈ ગઈ વત્તાની નિશાની। આ રીતે આપણે આનો જવાબ અહીંયા લખીશું। ચાલો હવે જોઈએ આપણે આઠમું ઓછા 4a નો વર્ગ વત્તા 4ab ઓછા 4ca। ચાલો ઓછા 4a નો વર્ગમાં શું સામાન્ય આવશે તો કે 2 દુને 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા ઓછા 1, પછી 4ab માં શું આવશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા b, પછી આવશે ઓછા 4ac। તો જો ઓછા આપેલા છે તો અહીંયા ઓછા નથી લખેલા, આપણે ઓછા લખવા પડશે કેમ કે ઓછા વગર તો કહેવાય ને કે અધૂરું લાગે આપણને, બરાબર છે। અહીંયા ઓછા છે તો અહીંયા શું ગુણાકારમાં આપણે -1 કરી દઈએ। ચાલો હવે જોઈએ સામાન્ય શું છે તો કે 2 2 2 બંનેમાં છે તો આ થઈ ગયા સામાન્ય, બરાબર છે। જો આ સામાન્યને અહીંયા કરતા રહી ગયું છે તો આ પણ સામાન્ય છે, પછી શું સામાન્ય છે તો કે એ જો એ અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બરાબર છે। એટલે સામાન્ય શું થઈ ગયું તો કે 4a જે છે એ શું થઈ ગયો આપણને સામાન્ય અવયવ થઈ ગયો, તો 4 એને શું કરી દીધો આપણે બહાર લખી દઈએ। ચલો 4 એને બહાર લખી દીધો। હવે અહીંયા શું વધ્યું છે તો કે જો આ બંને વધ્યા ખાલી, તો આને લખો ઓછા a, પછી અહીંયા શું વધ્યો તો કે ખાલી b તો વત્તા b, હવે અહીંયા શું વધ્યો તો કે જો આ બંને થશે ગુણાકાર એટલે ઓછા c થઈ જશે। જુઓ અહીંયા જવાબ આ આપ્યો છે પણ અહીંયા શું કરી દીધું તમને ખબર છે, આ જે જુઓ આ ઓછા છે ને એને કોની સાથે ગુણી દીધો છે તો કે આની સાથે ગુણી દીધા છે એટલે ઓછા 4 થઈ ગયા, તો પછી અહીંયા ઓછાને ધ્યાનમાં લેવાનું થતું નથી એટલે એનાથી શું થઈ જશે આને જે છે તે આની સાથે ગુણી દીધા છે એટલે પછી એને ધ્યાનમાં લેવાનું થતું નથી। આ બંને જવાબો શું છે તમારા સાચા છે, એક પણ જવાબ ખોટો છે નહીં। જો આને આની સાથે ગુણાકાર કરીશું તો શું જવાબ આવશે ઓછા 4a નો વર્ગ, આને આની સાથે કરીશું તો શું ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે વત્તા 4ab, આને આની સાથે ગુણાકાર કરીશું તો કે વત્તે ઓછે આ ઓછે વત્તે ઓછા થઈ જશે તો ઓછા 4ac, આ પણ જવાબ સાચો છે। હવે આપણે આને જોઈએ, આ આની સાથે ગુણાકાર થશે તો શું જવાબ આવશે તો કે ઓછા 4a નો વર્ગ, કેમ કે જો આ વત્તા છે ને આ ઓછા છે એટલે ઓછાની નિશાની આવવાની, પછી આવશે આનું આની સાથે તો કે વત્તા 4ab, આનું આની સાથે તો કે શું થશે ઓછા 4ac, કેમ કે આ વત્તા છે અને આ ઓછા છે મતલબ આ બંને જવાબો શું છે સાચા છે, એક પણ જવાબ ખોટો છે નહીં। હવે આપણે જોઈએ નવમો દાખલો
x નો વર્ગ yz વત્તા xy નો વર્ગ z વત્તા xyz નો વર્ગ. ચાલો જોઈએ આમને. આ તો સામાન્ય છે. જો x નો વર્ગ છે એટલે x ગુણ્યા y ગુણ્યા z. પછી છે xy નો વર્ગ અને z છે તો x એક વખત y બે વખત ગુણ્યા z. ત્રીજી વખત છે xy અને z નો વર્ગ તો x ગુણ્યા x નહીં xy નો વર્ગ તો x અને y એક એક વખત આવશે અને z નો વર્ગ છે તો z બે વખત આવશે તો z નો વર્ગ. સામાન્ય શું છે? જો x સામાન્ય છે, પછી y સામાન્ય છે, હા z તો કે z પણ સામાન્ય છે. હવે શું વધ્યું તો કે હજી x y z વધ્યા. આ ત્રણેય સામાન્ય નથી. આમાં x છે તો આમાં નથી, આમાં y છે તો આમાં ક્યાંય એકેય નથી, આમાં z છે તો ક્યાંય નથી. તો x y z શું થઈ જશે? સામાન્ય થઈ જશે. સામાન્ય અવયવ શું થઈ ગયા તો કે x ગુણ્યા y ગુણ્યા z એટલે xy z. તો xy z ની બહાર કાઢી લો કૌંસની. હવે અંદર શું વધ્યું તો કે ઉપરની લાઈનની અંદર x વધ્યો તો x મૂકી દો, નીચે બીજામાં y વધ્યો તો y મૂકી દો, ત્રીજામાં z વધ્યો તો z મૂકી દો. હવે આ બધાની વચ્ચે શું તો કે અહીંયા જો બંને વચ્ચે સરવાળાની નિશાની છે તો અહીંયા પણ આપણે સરવાળાની નિશાની મૂકીશું. હવે જોઈએ 10મો દાખલો. a x નો વર્ગ y વત્તા b x y નો વર્ગ વત્તા c x y z. ચાલો હવે આપણે અહીંયા સામાન્ય કાઢવાનો પ્રયત્ન કરીશું કે આને પહેલા આના અવયવ કરી દઈએ તો કે a એક વખત બે વખત x ગુણ્યા y. હવે છે b x y નો વર્ગ એટલે b ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. પછી આવે છે c x y z. તો આમાં તો કઈ છે જ નહીં એટલે કોઈ કહેવાય કે ચલ આપણે રિપીટ કરીશું નહીં. હવે આમાં સામાન્ય શું છે? જો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. x આ y અને એક આ y, બસ આટલી વસ્તુ સામાન્ય છે. અહીંયા x છે તો હવે અહીંયા નથી એકેયમાં, અહીંયા y છે તો નીચે ઉપર નીચે ક્યાંય નથી બીજો y. બરાબર. તો આ વર્તન લંબચોરસ એટલે બનાવ્યા કે તમે કન્ફ્યુઝ ના થાવ કે કોઈ વસ્તુનું ઘણી વખત શું વિદ્યાર્થી મિત્રો એક વખત x લઈ લીધો બીજી વખત પાછો x એને જ લઈ લે એટલે આવી રીતે બનાવીને ચાલવાનું. ચાલો સામાન્ય અવયવ શું છે તો કે x ગુણ્યા y છે એટલે xy થઈ ગયો અને જવાબ શું હતો? xy ને કૌંસની બહાર કાઢી લ્યો તો xy ને કાઢી લીધો વધ્યો શું? a અને x વધ્યા તો એને અહીંયા, b અને y વધ્યા તો એને અહીંયા, c અને z વધ્યા તો એને અહીંયા. આને આપણે આ રીતે લખીશું. બધા વચ્ચે સરવાળાની નિશાની છે તો કઈ જોવાની જરૂર છે નહીં, વત્તાની નિશાની મૂકી દેવાની. હવે આપણે જોઈએ અંતિમ આપણો અવયવ મેળવો. હવે જુઓ આની અંદર જે છે ને આપણે પદાવલીઓની પુનઃ ગોઠવણી કરવાની બની શકે છે. ઘણી વખત એવું થતું હોય છે કે પદાવલીઓની પુનઃ ગોઠવણી આપણે કરીએ ને તો આપણો જવાબ છે જલ્દી આવી જાય છે, સરળતાથી આવી જાય છે. બાકી આપણે થોડી તકલીફ પડે છે. જેમ કે અહીંયા જુઓ જ્યાં જરૂર હશે ત્યાં આપણે પુનઃ ગોઠવણી કરીશું, જ્યાં જરૂર નહીં હોય ત્યાં છોડી દઈશું. x નો વર્ગ વત્તા xy વત્તા 8x વત્તા 8y. ચાલો હવે જો આ બંનેમાંથી x સામાન્ય નીકળી જશે, આ બંનેમાંથી 8 સામાન્ય નીકળી જશે એટલે પદાવલીઓની પુનઃ ગોઠવણી કરવાની જરૂર લાગતી નથી. તો જો x નો વર્ગ વત્તા જો આપણે કૌંસ બનાવી દીધા, આ બંનેને એક કૌંસમાં મૂકી દીધા, આ બંનેને એક કૌંસમાં મૂકી દીધા. પછી તો કે આ બંનેની અંદર સામાન્ય શું છે તો કે x અહીંયા પણ છે અને અહીંયા બંનેમાં છે તો x ને બહાર કાઢી લીધો. તો અંદર વધ્યું શું? જો આ x નો વર્ગ છે એમાંથી એક x નીકળી જાય તો અંદર એક x વધશે. અહીંયા શું હતો? xy બંને હતા, આ x ને આપણે સામાન્યમાં બહાર કાઢી લીધું તો વધશે શું? અહીંયા y. હવે જો એક વસ્તુ વિદ્યાર્થીઓ યાદ રાખજો, જ્યારે પણ તમને વર્ગ આપેલો અને આવા 4 પદ વાળા મળે ત્યારે હજી એક જોવા જઈએ ને કે મધ્યમ પદને જ્યારે આપણે વિભાજિત કરીશું ત્યારે પણ આ જ વસ્તુ આવશે. ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, પહેલો કૌંસ અને બીજો કૌંસ બંને કૌંસ સરખા હશે. જો સરખા નહીં હોય તો તમે ક્યાંક ભૂલ કરી છે. કેમ કે આગળ જતા આ બંને કૌંસમાંથી આપણે સામાન્ય કાઢવાના થશે. એટલે જો અહીંયા x વત્તા y છે ને તો બીજો કૌંસ પણ આપણું શું આવશે? x વત્તા y જ આવશે. જો ના આવે તો આપણે એને ગમે એમ કરીને લાવી દેવાનું. બરાબર છે. આ બંને કૌંસ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ચાલો હવે આ બંનેની અંદર સામાન્ય શું છે તો કે 8 અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો 8 ને મૂકી દીધા બહાર. 8 કાઢી લઈએ તો વધ્યું શું? x એને અહીંયા મૂકી દો. અહીંયા 8 છે એને બહાર કાઢી લીધા તો વધ્યું શું? y ને અહીંયા મૂકી દો. હવે જો આ આખું જે પદ છે આખા પદની અંદર ધ્યાનથી જોશો ને તો x વત્તા y આ એક પદ છે અને આ બીજું પદ છે. x વત્તા y અને x વત્તા y સામાન્ય છે તો એને પહેલા લખો. વધ્યું શું? આ બંને તો વપરાઈ ગયા તો વધ્યું શું? આ x વધ્યો અને વત્તા 8 વધ્યા તો એને બીજું પદ લખી નાખો. આ રીતે આપણો જવાબ આવશે. હવે જોઈએ બીજું 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2. જો હવે આની પુનઃ ગોઠવણી કરીએ તો જવાબ સરળતાથી આવી જાય, ના કરીએ તો પણ આવે છે. ચાલો જોઈએ. જો હવે આની અંદરથી શું સામાન્ય કાઢ્યું તો કે 15 છે અને 6 છે એ બંને 3 ના ઘડિયામાં આવે છે તો 3x બહાર કાઢી લીધા. x અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો આ થઈ ગયા 3x. હવે આમાં જો 3x નીકળી ગયા, આમાંથી જો આને 3 થી ભાગી નાખીએ તો જવાબ શું આવશે? 5y. તો આ થઈ ગયો 5y. આને જો 3 થી ભાગી નાખીશું, 3x થી ભાગી નાખીશું તો ઓછા 2 જવાબ આવશે. હવે મેં તમને જેમ કીધું તેમ
આ પદ અને આ પદ બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો આ પદ તો એમનેમ છે, તો સામાન્ય શું નીકળે? જો મેં તમને અગાઉ પણ કહેલું કે જ્યારે પણ કાંઈ પણ સામાન્ય ન નીકળતું હોય એનો અર્થ એક તો સામાન્ય નીકળશે. શું? એક. તો એકને આપણે સામાન્ય કાઢી દીધો, આ પદને એમનેમ લખી નાખ્યો. હવે આ આખા પદની અંદર સામાન્ય શું છે? તો કે 5y - 2. ચાલો 5y - 2 લખી નાખ્યા એને બહાર. પછી વધ્યું શું? તો કે આ 5y - 2 તો જતા રહ્યા, તો અહીંયા 3x વધ્યા. અને અહીંયા શું વધ્યું? તો કે આ 5y - 2 તો વયા ગયા, વધ્યું શું? 1. તો 3x + 1 જે છે એને આપણે અહીંયા લખી દઈશું. હવે જોઈએ ax + bx - ay - by. ચાલો હવે જો આને આપણે ગ્રુપ બનાવી દીધા, મતલબ કાઉન્સમાં ફિટ કરી દીધા. જો અહીંયા જ્યારે માઈનસ રાખીશું ને તો અહીંયા સરવાળો થઈ જશે. કેમ સરવાળો થઈ જશે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે કોઈ પણ કાઉન્સની બહાર ઓછાની નિશાની આપેલી હોય ને તો એ કાઉન્સ ખુલે ને એટલે અંદરની બધી નિશાનીઓ છે ને એ વિરોધી થઈ જાય. વિરોધી મતલબ સરવાળા હોય તો બાદબાકી થઈ જાય, બાદબાકી હોય તો સરવાળો થઈ જાય. તો જેમ કે ay છે એ બાદબાકી છે, પણ અત્યારે કાઉન્સની અંદર શું છે? સરવાળો. પણ જેવો કાઉન્સ ખુલશે એટલે બાદબાકી થઈ જશે, ઓછાની ઋણની નિશાની થઈ જશે. અહીંયા પણ ઓછા by છે, પણ અહીંયા સરવાળાની નિશાની મતલબ વત્તાની નિશાની છે. કેમ કે કાઉન્સ ખુલશે તો આ પણ શું થઈ જશે? ઓછાની નિશાની થઈ જશે. ચાલો હવે સામાન્ય કાઢીએ. તો આ બંનેમાં સામાન્ય છે x કાઢી લો તો અંદર વધે a + b. હવે આની અંદર સામાન્ય શું છે? y છે, તો y ને કાઢી લો, વધ્યા શું? a + b. જો આ બંને કાઉન્સ સરખા છે, બધામાં સરખા આવશે, ખાસ યાદ રાખજો, બરાબર છે. હવે આની અંદર સામાન્ય શું નીકળશે? તો કે a + b સામાન્ય કાઢી લો. વધ્યું શું? જો આ જતું રહ્યું, આ જતું રહ્યું, વધ્યું શું? તો કે આ એક x વધ્યો અને આ ઓછા y વધ્યા, તો એ આપણું બીજું પદ થઈ જશે. અને બંને પદો એકબીજા સાથે ગુણાકારમાં જોડાયેલા હોય છે. હવે જોઈએ આપણે ચોથું, તો કે 15pq + 15 + 9q + 25p. ચાલો હવે જો આની અંદરથી આપણે આને એક કાઉન્સ બનાવી દીધો, એક કાઉન્સ આને બનાવી દીધો. જો જ્યારે બધી વત્તાની નિશાની હોય ને ત્યારે ક્યારે પ્રશ્ન નથી હોતો, પણ ક્યાંક બાદબાકી વચ્ચે આવી જાય ને એના લીધે હેરાન થઈ જતા હોઈએ છીએ. ચાલો હવે 15 માંથી તો 15 સીધા બહાર આવતા રહ્યા. પણ હા, અહીંયા આપણે પદોની ફરીથી ગોઠવણી કરીશું, કેમ કે આ 9q અને 25p ની અંદર કાંઈ પણ સામાન્ય નીકળતું નથી. તો આપણે 25 ને શું લઈ લીધા? અહીંયા લઈ લીધા. 15 ને શું લઈ લીધા? અહીંયા. કેમ અહીંયા લીધા? કેમ કે 3 ના ઘડિયાની અંદર 9 પણ આવે છે અને 15 પણ આવે છે. 5 ના ઘડિયાની અંદર 15 પણ આવે છે અને 25 પણ આવે છે. ચાલો હવે અહીંયા સામાન્ય શું નીકળશે? તો કે 5p. તો 5p નીકળે તો કે 5 તરીને 15 થઈ ગયા. p નો p અને q નો q વત્તા આમાંથી સામાન્ય શું કાઢી લીધો? તો કે 5p કાઢી લીધા, તો 5p ને બહાર મૂકી દીધા. વધ્યું શું? તો કે ખાલી 5 જ વધ્યા. કેમ? 25 25 અને આ p સાથે ગુણાકાર થશે તો 25p. આની અંદરથી સામાન્ય શું નીકળશે? તો કે 3. તો 3 ના ઘડિયામાં 9 ક્યાં આવે છે? તો કે 3 તરી 9. આ બંને ગુણાકારમાં છે. 3 તરી 9 અને આ થઈ ગયા 9q વત્તા 3 પંચા ને 15. એટલે આ રીતે આવે છે. જો આ બંને પદ સરખા આવ્યા, 100% સરખા આવશે. ના આવે તો મતલબ તમે ક્યાંક ભૂલ કરી છે, તે ભૂલ શોધી લેવાની થાય. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું પણ કરતા હોય છે કે સાહેબને શું ખબર છે, આપણે તો સરખા લખી દો ને, ઓલા યુટ્યુબ વાળા સાહેબે કીધું છે કે લખી દેવાના, તો પણ ચાલશે. ઘણી વખત શું છે, ઘણી વખત ઉતાવળમાં ચેકિંગ થતું હોય ને તો આ ભૂલ થઈ જતી હોય છે. ચાલો હવે આપણે આમાં સામાન્ય આવશે 3q + 5 બહાર કાઢી લીધું. વધ્યું શું? તો કે 5p + 3. તો 5p + 3 અહીંયા લખ્યું, 3q + 5 અહીંયા લખી દીધું. છેલ્લો દાખલો z - 7 + 7xy - xyz. ચાલો લખી દીધા. હવે કાઉન્સ પણ આપણે બનાવી દીધા. હવે શું કરીશું? તો હવે જો આની અંદરથી કાંઈ સામાન્ય નથી નીકળતું, એટલે શું સામાન્ય નીકળો? એક સામાન્ય નીકળો, બરાબર છે. z - 7 કરી દીધું. હવે જો આની અંદરથી તમે ધ્યાનથી જોશો ને તો xy સામાન્ય નીકળી ગયું છે, પણ મેં તમને શું કીધું? આ પદ અને આ પદ શું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો કહેશે કે નહીં સાહેબ, આ તો સરખું છે. જો અહીંયા પણ z છે, અહીંયા પણ z છે, અહીંયા પણ 7 છે, અહીંયા પણ 7 છે. અરે ભાઈ એવું નથી, અહીંયા z - 7 છે અને અહીંયા એ ઊંધું છે, 7 - z છે. તો આ બંને પદો સરખા છે નહીં. સરખા ના હોય તો આપણે સરખા કરવા પડે. જો સરખા કરી દીધા, z - 7 કરી દીધા, પણ જો હવે આપણે 7 જે અહીંયા વત્તા હતા એને 7 ને શું કરી દીધા? ઓછા. અહીંયા z જે છે એ ઓછા હતા એને શું કરી દીધા? વત્તા. તો એનાથી જો આ જે સરવાળાની નિશાની હતી ને એ અહીંયા ફરી ગઈ, ઓછાની નિશાની થઈ ગઈ. કેમ ઓછાની થઈ ગઈ? કેમ કે જો હવે આનો તમે ગુણાકાર કરશો તો -xyz જવાબ આવશે. આનો આની સાથે ગુણાકાર કરશો એટલે શું આવશે? તો કે +7xy જવાબ આવશે. એટલા માટે આવું કરવું પડે. એટલે આ બંને પદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા છે. તો 7z ને બહાર કાઢી લ્યો. વધ્યું શું? તો કે 1 વધ્યો, તો 1 ને અહીંયા ઓછા xy વધ્યા એને અહીંયા રાખી દેવાના છે. જો વિદ્યાર્થી મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં તમને આ વિડીયોની આખે આખી આપણે જે પીડીએફ છે તે મળી જશે, જેમાંથી જોઈને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. ધન્યવાદ.